પ્રકરણ 8 ચતુષ્કોણ પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 અને 7માં આપણે ત્રિકોણના ઘણા ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો અને તમને ખબર છે કે 3 અસમરેખ બિંદુઓ પૈકી બબ્બેને જોડતાં જે આકૃતિ મળે તેને ત્રિકોણ કહેવાય. હવે આપણે 4 બિંદુઓ દર્શાવી અને તેમને કોઈ ક્રમમાં જોડતા શું મળશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે નોંધીશું કે આકૃતિ 1 મુજબ જો બધા જ બિંદુઓ સમરેખ હોય એટલે કે એક જ રેખામાં હોય તો આપણને એક રેખાખંડ મળશે. જો 4માંથી 3 બિંદુઓ સમરેખ હોય તો આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રિકોણ મળશે અને જો 4માંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો આપણને આપેલી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 4 બાજુઓવાળી એક બંધ આકૃતિ મળશે, જે આ આકૃતિઓમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, 4 બિંદુઓને ક્રમમાં જોડતાં આવી જે આકૃતિ બને છે તેને ચતુષ્કોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકમાં આપણે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે ચતુષ્કોણ મળે છે તેમના વિશે જ અભ્યાસ કરીશું, પરંતુ આકૃતિ 4માં મળે તેવા ચતુષ્કોણ વિશે આપણે અભ્યાસ નહીં કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણને 4 બાજુઓ, 4 ખૂણા અને 4 શિરોબિંદુઓ હોય છે. ચતુષ્કોણ ABCDમાં AB, BC, CD અને DA બાજુઓ છે. તેને 4 શિરોબિંદુઓ A, B, C અને D છે અને તેના શિરોબિંદુઓ આગળ 4 ખૂણાઓ, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D બને છે. હવે શિરોબિંદુ A ને તેની સામે આવેલા શિરોબિંદુ C અને શિરોબિંદુ B ને તેની સામે આવેલા શિરોબિંદુ D સાથે જોડો. AC અને BD એ ચતુષ્કોણ ABCDના 2 વિકર્ણ છે, જે રેખાખંડ સ્વરૂપે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ, તેમના ગુણધર્મો અને વિશેષ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ચતુષ્કોણો અથવા સમાંતર બાજુ ચતુષ્કોણો વિશે અભ્યાસ કરીશું. તમે તમારી આજુબાજુ નજર નાખશો તો તમને ચતુષ્કોણ આકારની પુષ્કળ વસ્તુઓ જોવા મળશે, જેમ કે ભોંયતળિયું, દિવાલ, છત, તમારા વર્ગની બારીઓ, કાળું પાટિયું એટલે કે બ્લેકબોર્ડ, ડસ્ટરની દરેક સપાટી, તમારા પુસ્તકના દરેક પૃષ્ઠ, અભ્યાસ કરવાના તમારા મેજ ઉપરની બાજુ વગેરે. આમાંની કેટલીક નીચે દર્શાવેલ છે. જો કે આપણી આસપાસ નજરે પડતી મોટાભાગની વસ્તુઓ જે વિશિષ્ટ ચતુષ્કોણ આકારની હોય છે તેને લંબચોરસ કહેવાય છે. આપણે ચતુષ્કોણો વિશે અને તેમાં મુખ્યત્વે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વધુ અભ્યાસ કરીશું, કારણ કે લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો લંબચોરસ માટે પણ સત્ય છે. ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ યાદ કરીએ. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ છે. ચતુષ્કોણમાં એક વિકર્ણ દોરી ચતુષ્કોણને 2 ત્રિકોણોમાં વિભાજિત કરી આ ગુણધર્મની ખાતરી કરી શકાય છે. આ આકૃતિ ધ્યાનથી જુઓ. ધારો કે ABCD ચતુષ્કોણ છે અને AC વિકર્ણ છે. ત્રિકોણ ADCના ખૂણાઓનો સરવાળો કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે એંગલ DAC પ્લસ એંગલ ACD
પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. પરિણામ 1. તે જ પ્રમાણે ત્રિકોણ એબીસીમાં એંગલ સીએબી પ્લસ એંગલ એસીબી પ્લસ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય. પરિણામ 2. પરિણામ 1 અને 2નો સરવાળો કરતાં એંગલ ડીએસી પ્લસ એંગલ એસીડી પ્લસ એંગલ ડી પ્લસ એંગલ સીએબી પ્લસ એંગલ એસીબી પ્લસ એંગલ બી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી તથા એંગલ ડીએસી પ્લસ એંગલ સીએબી ઇઝ ઇક્વલ ટુ એંગલ એ અને એંગલ એસીડી પ્લસ એંગલ એસીબી ઇઝ ઇક્વલ ટુ એંગલ સી. તેથી એંગલ એ પ્લસ એંગલ ડી પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. માટે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ છે. ચતુષ્કોણના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, નીચે દોરેલા જુદા જુદા ચતુષ્કોણ તરફ નજર કરો. અવલોકન કરો. આપેલી આકૃતિ 1ના ચતુષ્કોણ એબીસીડીની સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની રેખાઓ એબી અને સીડી સમાંતર છે. તમને જ્ઞાત છે કે તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. આકૃતિ 2, 3, 4 અને 5ના ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે. યાદ કરો કે આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. આથી આકૃતિ 2નો ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તે જ પ્રમાણે આકૃતિ 3, 4 અને 5ના બધા જ ચતુષ્કોણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, નોંધો કે આકૃતિ 3ના સમાંતર બાજુ ચતુષ્કોણ MNRSનો એક ખૂણો અર્થાત ખૂણો M કાટખૂણો છે. આ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણને શું કહીશું? યાદ કરવાનો પ્રયત્ન કરો. તેને લંબચોરસ કહે છે. આકૃતિ 4ના સમાંતર બાજુ ચતુષ્કોણ DEFGની બધી જ બાજુઓ સમાન છે. આપણે જાણીએ છીએ કે તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. આકૃતિ 5ના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં એંગલ A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે અને બધી જ બાજુઓ સમાન છે. તેને ચોરસ કહે છે. આકૃતિ 4ના ચતુષ્કોણ ABCDમાં AD ઇઝ ઇક્વલ ટુ CD અને AB ઇઝ ઇક્વલ ટુ CB એટલે કે પાસેની બાજુઓની બંને જોડની બાજુઓ સમાન છે. તે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધીશું કે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોરસ એ લંબચોરસ તેમજ સમબાજુ ચતુષ્કોણ છે. પતંગાકાર એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કારણ કે સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડમાંની માત્ર એક જ જોડની રેખાઓ પરસ્પર સમાંતર છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બંને જોડની રેખાઓ સમાંતર હોવી જોઈએ. લંબચોરસ કે સમબાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી. આપેલી આકૃતિમાં સમાન પરિમિતિ 14 સેન્ટીમીટર હોય તેવો એક લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
ડીપી ઇન્ટુ એબી એ લંબચોરસના ક્ષેત્રફળ એબી ઇન્ટુ એડીથી ઓછું છે, કારણ કે ડીપી લેસ ધેન એડી. મીઠાઈની દુકાનવાળા સામાન્યતઃ તાસકમાં વધારે ટુકડાઓનો સમાવેશ કરી શકે તે માટે બરફીને સમાંતર બાજુ ચતુષ્કોણના આકારમાં કાપે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ. એક કાગળના ટુકડામાંથી સમાંતર બાજુ ચતુષ્કોણને વિકર્ણથી કાપીએ. આપેલી આકૃતિ મુજબ આપણને બે ત્રિકોણ મળશે. આ ત્રિકોણો વિશે તમે શું કહી શકશો? એક ત્રિકોણને બીજા ત્રિકોણ ઉપર મૂકો. જરૂરિયાત જણાય તો એક વખત ફેરવો. તમે શું નિરીક્ષણ કરો છો? જુઓ કે બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. બીજા કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. દરેક વખતે અનુભવાશે કે પ્રત્યેક વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. હવે આપણે આ પરિણામ સાબિત કરીએ. પ્રમેય 8.1. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. સાબિતી. ધારો કે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એસી તેનો વિકર્ણ છે. આકૃતિ મુજબ અવલોકન કરો કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીને બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં વિભાજિત કરે છે. આપણે આ ત્રિકોણો એકરૂપ છે તેમ સાબિત કરીશું. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએમાં નોંધો કે બીસી સમાંતર એડી અને એસી તેની છેદિકા છે. આથી એંગલ BCA ઇઝ ઇક્વલ ટુ એંગલ DAC યુગ્મ કોણોની જોડ તથા AB સમાંતર DC અને AC છેદિકા છે. તેથી એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ એંગલ DCA યુગ્મ કોણોની જોડ અને AC ઇઝ ઇક્વલ ટુ CA સામાન્ય બાજુ. આથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA. ખૂબાખૂ નિયમ અથવા વિકર્ણ AC સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે એકરૂપ ત્રિકોણો ABC અને CDAમાં વિભાજિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓ માપો. તમે શું અવલોકન કરો છો? તમને AB ઇઝ ઇક્વલ ટુ DC અને AD ઇઝ ઇક્વલ ટુ BC મળશે. સમાંતર બાજુ ચતુષ્કોણનો આ બીજો ગુણધર્મ નીચે દર્શાવેલ છે. પ્રમેય 8.2. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સાબિત કર્યું છે કે વિકર્ણ એ સમાંતર બાજુ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજિત કરે છે. આથી તમે અનુરૂપ ભાગ એટલે કે તદનુસાર બાજુઓ વિશે શું કહી શકશો? તેઓ સમાન છે. આથી AB ઇઝ ઇક્વલ ટુ DC અને AD ઇઝ ઇક્વલ ટુ BC. હવે આ પરિણામનું પ્રતીપ શું છે? તમને જ્ઞાત છે કે પ્રમેયમાં જે કંઈ આપ્યું હોય છે તે આપણે તેના પ્રતિપ્રમેયમાં સાબિત કરવાનું હોય છે અને પ્રમેયમાં જે સાબિત કરવાનું છે તે પ્રતિપ્રમેયના વિધાનમાં આપેલું હોય છે. આમ પ્રમેય 8.2 ને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન છે. આથી તેનું પ્રતિપ્રમેય પ્રમેય 8.3
જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે કારણ આપી શકશો કે શા માટે? ધારો કે ચતુષ્કોણ એબીસીડીની બાજુઓ એબી અને સીડી સમાન છે. આથી એડી ઇઝ ઇક્વલ ટુ બીસી. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ મુજબ વિકર્ણ એસી દોરો. સ્પષ્ટ છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ. શા માટે? આથી એંગલ બીએસી ઇઝ ઇક્વલ ટુ એંગલ ડીસીએ અને એંગલ બીસીએ ઇઝ ઇક્વલ ટુ એંગલ ડીએસી. શા માટે? તમે કહી શકશો કે એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શા માટે? તમે હમણાં જ જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન છે તથા તેનું પ્રતીપ જો ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે આવું જ પરિણામ સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ માટે તારવી શકીએ? કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણો દોરી તેમના ખૂણા માપો. તમે શું અવલોકન કરો છો? સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન છે. કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ પરિણામ ફરી ચકાસી જોઈએ. આમ કરતાં વિદ્યાર્થી મિત્રો, આપણે એક અન્ય પરિણામ પર આવી પહોંચીશું. તે નીચે આપેલ છે. પ્રમેય 8.4. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. હવે આ પરિણામનું પ્રતીપ પણ સત્ય છે? હા, સત્ય છે. ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ અને સમાંતર બાજુઓને છેદિકા વડે છેદવાથી મળતા પરિણામોનો ઉપયોગ કરીએ. આપણે જોઈ શકીએ કે પ્રતિપ્રમેય પણ સત્ય છે. આથી આપણને નીચેનું પરિણામ મળશે. પ્રમેય 8.5. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો હજુ એક બીજો પણ ગુણધર્મ છે. આપણે તેનો અભ્યાસ કરીએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી દોરો અને ઓ બિંદુએ છેદતા તેના બંને વિકર્ણ દોરો. આકૃતિ મુજબ ઓએ, ઓબી, ઓસી અને ઓડીની લંબાઈ માપો. વિદ્યાર્થી મિત્રો, તમે શું નિરીક્ષણ કરો છો? તમે નિરીક્ષણ કરશો કે ઓએ ઇઝ ઇક્વલ ટુ ઓસી અને ઓબી ઇઝ ઇક્વલ ટુ ઓડી અથવા બંને વિકર્ણનું મધ્યબિંદુ ઓ છે. આ પ્રક્રિયાને સમજવા કેટલાક વધારે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે જોશો કે દરેક વખતે આપણને બંને વિકર્ણનું મધ્યબિંદુ ઓ જ મળશે. આથી આપણને નીચેનું પ્રમેય મળશે. પ્રમેય 8.6. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. હવે જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો શું થશે? શું તે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે? ખરેખર આ સત્ય છે. આ પરિણામ એ પ્રમેય 8.6ના પરિણામનું પ્રતીપ છે. તે આગળ પ્રમાણે છે. પ્રમેય 8.7. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ પરિણામને સાબિત કરવા આપણે નીચે પ્રમાણે દલીલ કરી શકીએ. આકૃતિ મુજબ OA ઇઝ ઇક્વલ ટુ OC અને OB ઇઝ ઇક્વલ ટુ OD આપ્યું છે. આથી
ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD શા માટે? માટે એંગલ ABO ઇઝ ઇક્વલ ટુ એંગલ CDO શા માટે? આ પરથી AB સમાંતર CD મળે, તે જ પ્રમાણે BC સમાંતર AD, માટે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉદાહરણ 1. બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, લંબચોરસ શું છે? લંબચોરસ એ જેનો એક ખૂણો કાટખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ધારો કે એંગલ A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તેવો એક લંબચોરસ ABCD છે. આપણે સાબિત કરીશું કે એંગલ B ઇઝ ઇક્વલ ટુ એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. AD સમાંતર BC છે અને BC તેની એક છેદિકા છે. આથી એંગલ A પ્લસ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. પરંતુ એંગલ A ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી એંગલ B ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ એંગલ A ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. વળી એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ A અને એંગલ D ઇઝ ઇક્વલ ટુ એંગલ B સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ. આથી એંગલ C ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને એંગલ D ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે લંબચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે. ઉદાહરણ 2. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. ઉકેલ. ABCD સમબાજુ ચતુષ્કોણ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જાણો છો કે AB ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ DA. શા માટે? હવે ત્રિકોણ AOD અને ત્રિકોણ COD માં OA ઇઝ ઇક્વલ ટુ OC સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. OD ઇઝ ઇક્વલ ટુ OD સામાન્ય બાજુ. AD ઇઝ ઇક્વલ ટુ CD. માટે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD. બા સંગતતાનો નિયમ. માટે એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ એંગલ COD. એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગ. પરંતુ એંગલ AOD પ્લસ એંગલ COD ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. રૈખિક જોડના ખૂણા. આથી 2 ટાઇમ્સ એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી અથવા એંગલ AOD ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ છે. ઉદાહરણ 3. સમદ્વિભુજ ત્રિકોણ ABCમાં AB ઇઝ ઇક્વલ ટુ AC છે. AD બહિષ્કોણ PAC નો દ્વિભાજક છે અને CD સમાંતર AB. તો સાબિત કરો કે 1. એંગલ DAC ઇઝ ઇક્વલ ટુ એંગલ BCA અને 2. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉકેલ. 1. સમદ્વિભુજ ત્રિકોણ ABCમાં AB ઇઝ ઇક્વલ ટુ AC છે પક્ષ મુજબ. માટે
એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એંગલ ACB. સમાન બાજુની સામેના ખૂણા. વળી એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ એંગલ ABC પ્લસ એંગલ ACB. ત્રિકોણનો બહિષ્કોણ. માટે એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એંગલ ACB. પરિણામ 1. હવે AD એ ખૂણા PACનો દ્વિભાજક છે. માટે એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એંગલ DAC. પરિણામ 2. માટે 2 ટાઈમ્સ એંગલ DAC ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એંગલ ACB. પરિણામ 1 અને 2 પરથી. માટે એંગલ DAC ઇઝ ઇક્વલ ટુ એંગલ BCA. 2. રેખાખંડ BC અને ADની છેદિકા ACના છેદવાથી બનતી યુગ્મકોણની જોડના ખૂણા સમાન છે. આથી BC સમાંતર AD વળી BA સમાંતર CD. પક્ષ મુજબ. હવે ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે. આથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉદાહરણ 4. બે સમાંતર રેખાઓ L અને Mની છેદિકા રેખા P છે. બતાવો કે અંતઃકોણોના દુભાજકથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે. ઉકેલ. PS સમાંતર QR છે અને છેદિકા P તેમને અનુક્રમે A અને C માં છેદે છે. ખૂણા PAC અને ખૂણા ACQના દુભાજકો B માં છેદે છે અને ખૂણા ACR અને ખૂણા SACના દુભાજકો D માં છેદે છે. આપણે બતાવવાનું છે કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. હવે એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ એંગલ ACR. L સમાંતર Mની છેદિકા P થી બનતા યુગ્મકોણ. માટે 1/2 ટાઈમ્સ એંગલ PAC ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ એંગલ ACR. અર્થાત એંગલ BAC ઇઝ ઇક્વલ ટુ એંગલ ACD. આ તો રેખાઓ AB અને DCની છેદિકા AC થી બનતા યુગ્મકોણની જોડ છે અને તેઓ સમાન પણ છે. માટે AB સમાંતર DC. તે જ પ્રમાણે BC સમાંતર AD. ખૂણો ACB અને ખૂણો CAD લેતા. માટે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વળી એંગલ PAC પ્લસ એંગલ CAS ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. રૈખિક જોડના ખૂણા. માટે 1/2 ટાઈમ્સ એંગલ PAC પ્લસ 1/2 ટાઈમ્સ એંગલ CAS ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે એંગલ BAC પ્લસ એંગલ CAD ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે એંગલ BAD ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા તેનો એક ખૂણો 90 ડિગ્રી છે. માટે ABCD લંબચોરસ છે. ઉદાહરણ 5. બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો લંબચોરસ રચે છે. ઉકેલ. ધારો કે P, Q, R અને S એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના ખૂણાઓ. ખૂણો A અને ખૂણો B. ખૂણો B અને ખૂણો C. ખૂણો C અને ખૂણો D.
તથા ખૂણો ડી અને ખૂણો એના દુભાજકોના છેદબિંદુઓ છે. આકૃતિ મુજબ ત્રિકોણ ASDમાં તમે શું નિરીક્ષણ કરો છો? ખૂણા ડીનો દુભાજક DS એ ખૂણા એનો દુભાજક AS હોવાથી એંગલ DAS પ્લસ એંગલ ADS ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ એંગલ A પ્લસ 1/2 ટાઈમ્સ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 1/2 ટાઈમ્સ ઇન્ટુ બ્રેકેટ એંગલ A પ્લસ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 180 ડિગ્રી. ખૂણો A અને ખૂણો D છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે. ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. વળી એંગલ DAS પ્લસ એંગલ ADS પ્લસ એંગલ DSA ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. માટે 90 ડિગ્રી પ્લસ એંગલ DSA ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. માટે એંગલ DSA ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી એંગલ PSR ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખૂણા DSA નો અભિકોણ. તે જ પ્રમાણે આપણે એંગલ APB ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી પ્લસ એંગલ SPQ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બતાવી શકીએ. એંગલ DSA માટે બતાવ્યું તે પ્રમાણે તથા તે જ પ્રમાણે એંગલ PQR ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને એંગલ SRQ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે ચતુષ્કોણ PQRSના બધા જ ખૂણાઓ કાટખૂણા છે. શું તે લંબચોરસ છે તેવો નિર્ણય આપણે લઈ શકીએ? ચાલો આપણે ચકાસીએ. આપણે બતાવ્યું છે કે એંગલ PSR ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને એંગલ SPQ ઇઝ ઇક્વલ ટુ એંગલ SRQ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આથી સામસામેના ખૂણાઓની બંને જોડ સમાન છે. માટે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક ખૂણો ખરેખર તો બધા જ ખૂણાઓ 90 અંશનો છે અને તેથી PQRS લંબચોરસ છે. ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેની બીજી શરત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં તમે સમાંતર બાજુ ચતુષ્કોણના ઘણા ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને તમે એવી પણ ચકાસણી કરી કે જો ચતુષ્કોણ આ ગુણધર્મોમાંથી કોઈ એક ગુણધર્મ સંતોષે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તે માટે ઓછામાં ઓછી શરતની જરૂર પડે તેવી હજુ બીજી શરતનો આપણે હવે અભ્યાસ કરીશું. તેને નીચે પ્રમાણે પ્રમેયના સ્વરૂપમાં દર્શાવીશું. પ્રમેય 8.8 જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આપેલી આકૃતિ જુઓ. AB ઇઝ ઇક્વલ ટુ CD અને AB સમાંતર CD છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકર્ણ AC દોરીએ. તમે બતાવી શકશો કે બાખુબા સંગતતાના નિયમ પરથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA થાય. આથી BC સમાંતર AD. શા માટે? સમાંતર બાજુ ચતુષ્કોણના આ ગુણધર્મનો ઉપયોગ કરવા માટે હવે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ 6. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં P અને Q એ અનુક્રમે સામસામેની બાજુઓ AB અને CDના
મધ્યબિંદુઓ છે. આકૃતિ મુજબ જો એક્યુ એ ડીપીને એસમાં છેદે અને બીક્યુ એ સીપીને આરમાં છેદે તો દર્શાવો કે 1. એપીસીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 2. ડીપીબીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 3. પીએસક્યુઆર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉકેલ 1. ચતુષ્કોણ એપીસીક્યુમાં એપી સમાંતર ક્યુસી, એબી સમાંતર સીડી હોવાથી પરિણામ 1. AP is equal to 1/2 times AB. CQ is equal to 1/2 times CD. પક્ષ મુજબ વળી AB is equal to CD. શા માટે? આથી AP is equal to QC. પરિણામ 2. માટે APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પરિણામ 1 અને 2 અને પ્રમેય 8.8 પરથી 2. તે જ પ્રમાણે ડીપીબીક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કારણ કે ડીક્યુ સમાંતર પીબી અને ડીક્યુ સમાંતર પીબી. 3. ચતુષ્કોણ પીએસક્યુઆરમાં એસપી સમાંતર ક્યુઆર, એસપી એ ડીપીનો ભાગ છે અને ક્યુઆર એ ક્યુબીનો ભાગ છે. તે જ પ્રમાણે એસક્યુ સમાંતર પીઆર. આથી પીએસક્યુઆર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મધ્યબિંદુ પ્રમેય. વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણ તેમજ ચતુષ્કોણના ઘણા ગુણધર્મોનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ સંબંધી એક અન્ય પરિણામનો અભ્યાસ કરીએ. નીચેની પ્રવૃત્તિ કરો. એક ત્રિકોણ દોરી તેની બે બાજુઓના મધ્યબિંદુઓને E અને Fના નામ આપીએ. E અને Fને જોડીએ. આકૃતિ મુજબ EF અને BC માપો. ખૂણો AEF અને ખૂણો ABC માપો. તમે શું નિરીક્ષણ કરો છો? તમને EF is equal to 1/2 times BC અને એંગલ AEF is equal to એંગલ ABC મળશે. તેથી EF સમાંતર BC. આ પ્રવૃત્તિનું કેટલાક વધારે ત્રિકોણ લઈ પુનરાવર્તન કરીએ. આથી તમને નીચેનું પ્રમેય મળશે. પ્રમેય 8.9. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. તમે નીચેની ચાવીનો ઉપયોગ કરીને આ પ્રમેય સાબિત કરી શકશો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિરીક્ષણ કરો. તેમાં AB અને ACના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે તથા CD સમાંતર BA. માટે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF. ખૂબાખૂ નિયમ. આથી EF is equal to DF અને BE is equal to AE is equal to DC. શા માટે? માટે BCDE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શા માટે? તે પરથી EF સમાંતર BC મળે. આ કિસ્સામાં આપણે EF is equal to 1/2 times ED is equal to 1/2 times BC પણ નોંધીશું. શું તમે પ્રમેય 8.9નું પ્રતીપ રજૂ કરી શકશો? પ્રતીપ સત્ય છે? વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકશો કે ઉપરના પ્રમેયનું પ્રતીપ પણ સત્ય છે. તેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. પ્રમેય 8.10
ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુઓ કે એબીનું મધ્યબિંદુ ઈ છે. ઈમાંથી પસાર થતી રેખા એલ એ બીસીને સમાંતર છે. માટે CM સમાંતર BA. ત્રિકોણ AEF અને ત્રિકોણ CDFની એકરૂપતાનો ઉપયોગ કરી AF CF સાબિત કરો. ઉદાહરણ 7. ત્રિકોણ ABCમાં બાજુઓ AB, BC અને CAના મધ્યબિંદુઓ અનુક્રમે D, E અને F છે. આકૃતિ મુજબ D, E અને Fને જોડતાં ત્રિકોણ ABCનું 4 એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે તેમ બતાવો. ઉકેલ. બાજુઓ AB અને BCના મધ્યબિંદુઓ અનુક્રમે D અને E હોવાથી પ્રમેય 8.9ના ઉપયોગથી DE સમાંતર AC મળે. તે જ પ્રમાણે DF સમાંતર BC અને EF સમાંતર AB. માટે ADEF, BDFE અને DFCE ચતુષ્કોણો બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ BDFEનો વિકર્ણ DE છે. માટે ત્રિકોણ BDE એકરૂપ ત્રિકોણ FED. તે જ પ્રમાણે ત્રિકોણ DAF એકરૂપ ત્રિકોણ FED અને ત્રિકોણ EFC એકરૂપ ત્રિકોણ FED. આથી ચારેય ત્રિકોણો એકરૂપ છે. ઉદાહરણ 8. સમાંતર રેખાઓ LM અને N ને છેદિકાઓ P અને Q એવી રીતે છેદે છે કે LM અને N રેખાઓ રેખા P પર સમાન અંતઃખંડો AB અને BC કાપે છે. આકૃતિ મુજબ સાબિત કરો કે LM અને N રેખા Q પર પણ સમાન અંતઃખંડો DE અને EF કાપે છે. ઉકેલ. AB BC આપ્યું છે અને આપણે DE EF સાબિત કરવું છે. ચાલો આપણે A ને F સાથે જોડીએ જેથી રેખા AF M ને G માં છેદે. સમલંબ ચતુષ્કોણ ACFD એ બે ત્રિકોણો ત્રિકોણ ACF અને ત્રિકોણ AFDમાં વિભાજિત થાય છે. ત્રિકોણ ACFમાં ACનું મધ્યબિંદુ B છે તેમ આપેલ છે. AB BC અને બીજી સમાંતર CF M સમાંતર N હોવાથી માટે G એ AFનું મધ્યબિંદુ થશે. પ્રમેય 8.10નો ઉપયોગ કરતાં વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ AFDમાં AFનું મધ્યબિંદુ G હોવાથી આપણે આ જ દલીલનો ઉપયોગ કરી GE સમાંતર AD બતાવી શકીએ અને પ્રમેય 8.10 પરથી કહી શકીએ કે E એ DFનું મધ્યબિંદુ છે. એટલે કે DE EF. બીજી રીતે કહીએ તો રેખાઓ LM અને N એ રેખા Q પર પણ સમાન અંતઃખંડ કાપે છે.